હવે આપણે ગયા ભાગમાં જોયું કે પેલા વૈરાગીના પાટિયા ઉપર શ્રીનાથજી રાજભોગ આરોગ્યા અને જ્યાં સુધી મારવાડમાં પોતાના મંદિર પધાર્યા ત્યાં સુધી એના જ પાટિયા ઉપર રાજભોગ આરોગ્યા. જ્યારે તે પાટિયું આવ્યું ત્યારે શ્રીજીનો રથ ત્યાંથી તરત જ ચાલ્યો. હવે આગળ ત્યાંથી ચાલ્યા તે જોધપુર પધાર્યા. તે જોધપુરના રાજા જસવંતસિંહજી તે કમાઉના પહાડમાં પોતાનું મોસાળ હતું ત્યાં ગયા હતા અને એમના પ્રધાનિક સગડા હતા. તેઓ સગડા શ્રીનાથજીના દર્શન સારું આવ્યા અને વિનંતી કરી, જે મહારાજ 8 દિવસ અહીંયા બિરાજો તો અમે રાજાજીને વધામણી લખાવીએ. ત્યારે જોધપુરથી 3 ગાંવ ઉપર ચાંપાસેની ગામ છે, ત્યાં એક કદંબ ખંડી હતી અને ચારેબા નામનું ગામ હતું. ત્યાં શ્રીજી ચાતુર્માસ્ય બિરાજ્યા. શ્રીજીએ શ્રી ગિરિરાજથી ઉઠ્યા પછી 3 ચતુર્માસ્ય માર્ગમાં કર્યા. તેમાં એક ચતુર્માસ્ય તો દંડોતી ધારના કૃષ્ણપુરમાં કર્યો, બીજો ચતુર્માસ્ય કોટાના કૃષ્ણ વિલાસમાં કર્યો, ત્રીજું ચતુર્માસ્ય જોધપુરને પાસે ચાંપાસેનીમાં કીધો અને ચોથો ચતુર્માસ તો મેવાડમાં આપના મંદિરમાં કીધો. અને સંવત 1726 આસો સુધી 15થી સંવત 1728ના ફાગણવદી 7 સુધી શ્રીજીએ વ્રજ અને મેવાડની વચમાં ભ્રમણ કર્યું. તેમાં આટલા દેશ કૃતાર્થ થયા: હિંડ, દંડોતીધાર, બુંદી, કોટાનો દેશ, ઢુંઢાર, મારવાડ, વાંસવાડો, ડુંગરપુર તથા શાહપુરા. એટલાની વચ્ચે 2 વર્ષ 4 મહિના 7 દિન સુધી શ્રીજી આ રથમાં જ બિરાજીને ફર્યા. અને જ્યાં સુધી આપ શ્રીનાથજી ચતુર્માસ્ય ચાંપાસેનીમાં બિરાજ્યા ત્યાં સુધી શ્રી ગોવિંદજી ઉદયપુર પધારી રાણા રાજસિંહજીને મળ્યા અને શ્રીજીનું મેવાડમાં બિરાજવાનું સઘળું વૃત્તાંત કહ્યું. ત્યારે રાણા શ્રી રાજસિંહજીએ પોતાની માતા વૃદ્ધ હતા તેને પૂછ્યું, જે વ્રજના ઠાકોર શ્રીનાથજી મ્લેચ્છના ઉપદ્રવથી ઉઠ્યા છે તેમની હા આપના દેશમાં બિરાજવાની ઈચ્છા છે, તે તમે કહો તો પધરાવી, અને જો અમારી ઉપર મ્લેચ્છ ચડી આવે ત્યારે અમારે શું કરવું? આ વાત સાંભળીને રાણીજીએ કહ્યું, હે પુત્ર સાંભળો. પ્રથમ મીરાબાઈ અને અજબકુંવરીબાઈના ભાગ્યથી શ્રીજી આપ આપણા દેશમાં પધાર્યા છે. આપણા એવા ભાગ્ય ક્યાં છે? તેથી તમે જલ્દી શ્રીનાથજીને પધરાવો, હવે વિલંબ ન કરો. અને જો બાદશાહ ચડી આવશે તો તમે રજપૂત છો, જમીન સારું જીવ દ્યો છો, તો શ્રી ઠાકોરજીને અર્થે જીવ દેતા શું વિશેષ છે? હવે શ્રી ઠાકોરજીને તરત પધરાવો. આ વાત સાંભળી રાણા શ્રી રાજસિંહજી પ્રસન્ન થયા અને શ્રી ગોવિંદજીને વિનંતી કરી, જે મહારાજ શ્રીનાથજીને તરત પધરાવો. ત્યારે શ્રી ગોવિંદજી પાછા ચાંપાસેની ગયા. ત્યાં જઈને શ્રીનાથજીને વિનંતી કરાવી. ત્યારે શ્રીનાથજીની આજ્ઞા થઈ, જે મેવાડ દેશ ચાલીશું. ચાતુર્માસ્ય તો અહીં વ્યતીત થયું છે, હવે અન્નકૂટ કરીને હું મેવાડ ચાલીશું. ત્યાર પછી કાર્તિક સુધી 15 પૂર્ણમાસી સંવત 1728ના શ્રીજીએ મેવાડનો વિજય કર્યો. માર્ગમાં એક ગામ આવ્યું, ત્યાં ઉત્થાપન થયા અને સેન સુધી સઘળી સેવા થઈ. અને ત્યાં એક તળાવ હતું, તેમાં જળ બહુ પુષ્કળ હતું. તે શ્રીજી તે દિવસે તળાવનું જ જળ આરોગ્યા. ત્યાર પછી રાત્રિનો સમય થયો, ત્યારે તે તળાવની આસપાસ જય જયકાર થવા લાગ્યો. તે જય જયકારનો શબ્દ શ્રીજીની સંગના સઘળા માણસોએ સાંભળ્યો, પરંતુ જય જયકાર કરવાવાળા દેખાય નહીં. ત્યારે સગડાઓ મળી તે તળાવની પાસે જઈ જ્યાં જય જયકારનો ધ્વનિ થઈ રહ્યો હતો ત્યાં અટકળથી પૂછ્યું, જે તમે કોણ છો જે જય જયકાર કરો છો? ત્યારે કોઈએ આકાશ માર્ગથી જવાબ આપ્યો, જે અમે આ તળાવમાં 1 લાખ ભૂત રહીએ છીએ. તે 1000 વર્ષથી અમારી ગતિ કે મુક્તિ થતી નહોતી. તે આજ શ્રીનાથજી આ તળાવનું જળ આરોગ્યા, તેના પ્રભાવથી વૈકુંઠથી વિમાન આવ્યા છે. તે એમ કહે છે, જે તમે આ તળાવમાં જેટલા પિશાચ છો તે સઘળા દિવ્ય દેહ ધરીને અને વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં ચાલો. એ રીતે શ્રી વૈકુંઠનાથજીએ કહ્યું છે અને અમોને વિમાન લઈને મોકલ્યા છે, કારણ આ તળાવનું જળ શ્રીનાથજી આરોગ્યા છે. તેથી અમો સઘળા 1 લાખ પિશાચ આ તળાવમાં રહીએ છીએ. ત્યાં જ અમારી મુક્તિ થઈ ગઈ. તેથી અમો સઘળા શ્રીનાથજીની જય જય બોલતા જઈએ છીએ. તેનો આ જય જય શબ્દ છે. આ વાત સાંભળી શ્રી ગોવિંદજીએ અને એમના સર્વ સંગવાળાઓએ આશ્ચર્ય માન્યું. એ રીતે અર્ધરાત્રિથી આરંભી પ્રાતઃકાળ સુધી જય જયકાર થયો. ત્યાર પછી શ્રીનાથજીએ ત્યાં રાજભોગ આરોગીને વિજય કર્યો. એ રીતે જ દરેક ગામમાં મજલ કરી 23 દિનમાં સિંહાળમાં ચરણ ધર્યા.
તે માર્ગમાં જ્યાં જ્યાં જેટલા દેશમાં ફર્યા ત્યાં ત્યાં ચરિત્ર તેઓ આપે બહુ કર્યા, પણ અહીં તો મુખ્ય ચરિત્ર લખ્યા છે. ગ્રંથનો વિસ્તાર બહુ વધી જાય તે માટે મુખ્ય ચરિત્રો જ લખ્યા છે. ત્યાર પછી હવે સિંહાળમાં એક પીપરના ઝાડની નીચે રથ અટક્યો. જ્યારે શ્રીજીને પૂછ્યું ત્યારે શ્રીજી આજ્ઞા કરી, જે અજબકુંવરી બાઈને રહેવાનું સ્થળ આ હતું, તેથી અહીં મારું મંદિર બનશે અને હું અહીં જ રહીશ. અને રાણાજીનો મનોરથ તો ઉદયપુરમાં પધરાવવાનો છે, પણ તે કોઈ કાળ પછી સિદ્ધ કરીશ. અને હમણાં તો અહીં અજબકુંવરી બાઈના સ્થળમાં મંદિર સિદ્ધ કરો. હું અહીં કેટલાયક કાળ સુધી બિરાજીશ. આ સ્થળ મને વ્રજના જેવું જણાય છે. આ પર્વતો મને બહુ સુહામણા લાગે છે અને સઘળા શ્રી ગુસાઈજીના બાળકો આપની બેઠક કરાવી લ્યો. ત્યારે શ્રી ગોવિંદજીએ તત્કાળ મંદિરની તૈયારી કરાવી અને ગોપાળદાસ મિસ્ત્રીને આજ્ઞા દીધી કે ઉતાવળથી શ્રીજીનું મંદિર સિદ્ધ કરો. ઝાઝા મનુષ્ય લગાડો કે શીઘ્ર તૈયાર થાય. પહાણા તો આસપાસના પર્વતોના બહુ હતા અને ચૂનો નવો કરાવ્યો. મંદિરનો પાયો પડ્યો અને મંદિર બનવા લાગ્યું. કારખાના રાત્રિ દિવસ ચાલવા લાગ્યા. કારીગરો હજારો લગાડી મંદિર થોડા જ મહિનામાં સિદ્ધ કર્યું. ત્યારે સંવત 1728 ફાગણ વદી 7 શનિવારને દિન શ્રી દામોદરજી મહારાજે શ્રી દાઉજીએ વેદોક્ત રીતથી પુણ્યાહ વાચન અને વાસ્તુ પ્રતિષ્ઠા કરાવી. શ્રીનાથજીને પાઠ બેસાડ્યા. તે દિવસથી શ્રીજી આપ મેવાડમાં સુખથી બિરાજ્યા અને રાજ શ્રી દામોદરજી મહારાજનું થયું. અને નેગ રીત અને સઘળી પ્રણાલિકા પ્રથમની હતી તે બંધાઈ ગઈ અને ગાયોના વાડા સિદ્ધ થયા. તેમાં સઘળી ગાયો રહી અને શ્રી દાઉજી મહારાજ શ્રીજીને સારી રીતે લાડ લડાવે. ઉત્સવ મહોત્સવના શૃંગાર સઘળા આપ જ કરે. આ રીતે વર્ષ 4 જ્યારે વ્યતીત થયા ત્યારે મહામ્લેચ્છે હલકારાઓને પૂછ્યું, એ દેવ જે ગિરિરાજથી ઉઠ્યા હતા તે કોના મુલકમાં જઈને વસ્યા? મહારાજ અમલમાં છે કે કોઈ રાજાના અમલમાં છે? ત્યારે હલકારાઓએ મારવાડ તથા ઢુંઢાર તથા મેવાડમાં જ્યાં જ્યાં શ્રીજી બિરાજ્યા તે મુલકમાં ફર્યા અને નિશ્ચય કરીને આવ્યા. તે આવી દેશાધિપતિને કહ્યું, જે રાણાજીના દેશમાં બિરાજે છે અને રાણાજી હાથ જોડી રહે છે અને બહુ બંદગીમાં રહે છે. આ સાંભળી બાદશાહે કહ્યું, જે મેં તો જાણ્યું હતું, જે મહારાજ મુલકમાં રહેશે, જ્યાં જશે ત્યાં મુલક તો મારો જ છે, દરિયાના તીર સુધી, અને એ તો મારો મુલક છોડી રાણાજીના મુલકમાં જઈને વસ્યા છે, તેથી હું રાણાજીને જઈને જોઈશ. આ રીતે કઈ બાદશાહે તૈયારી કરી. તે કેટલાયક દિવસમાં મેવાડમાં આવી પહોંચ્યા. ત્યારે રાણા શ્રી રાજસિંહજી પોતાનું સઘળું કુટુંબ તે મેવાડમાં મોકલી આપ્યું અને પોતે 40,000 ફોજથી નાહર મગરે આવી ડેરા કર્યા. અને તે જ દિવસે બાદશાહે આવી રાજ સાગર ઉપર ડેરા કર્યા. તે દિવસ શ્રીજીએ ગંગાબાઈને આજ્ઞા કરી, જે શ્રી દાઉજીને કહો, એક વાટરા ગામ છે. ત્યાં વાટરાની નાળમાં એક બહુ રમણીક સ્થળ છે. ત્યાં અનેક જાતની વૃક્ષાવળી સહેજ જ થાય છે. કેવડા, કેતકી, ચમેલી, રાયવેલ પણ સર્વ સહેજ જ થાય છે. તે મગરો મારે અવશ્ય જોવો છે. અને તે પર્વતમાં એક ગુફા છે. ગુફામાં એક ઋષિશ્વર હજારો વર્ષથી તપસ્યા કરે છે. એના ચિત્તમાં એવી આકાંક્ષા છે, જે શ્રી કૃષ્ણ મને આ જ પર્વતમાં પધારી દર્શન દેશે ત્યારે હું આ દેહનો ત્યાગ કરીશ. ત્યાં સુધી પ્રાણ કપાલમાં ચડાવી રાખીશ, જ્યાં કાળની ગમ્ય નથી. એ રીતે હજારો વર્ષથી તે ઋષિશ્વર બેઠો છે. તેને દર્શન દેવા સારું તે માર્ગમાં મને લઈ ચાલો અને 3 દિન ત્યાં રહીશું. તે પછી ફરી આ મંદિરમાં આવી રહીશ. ત્યાં સુધી બાદશાહ રાજસાગર ઉપર રહેશે. ત્યાર પછી એ બાદશાહને ઉઠાડી દઈશ. આ વાત ગંગાબાઈએ શ્રી દાઉજી મહારાજને સઘળી કહી. તે શ્રી દાઉજી મહારાજ મોટા પ્રતાપી હતા. તે રથ તરત સિદ્ધ કરાવ્યો. તેમાં શ્રીજી બિરાજ્યા. તે વાટરા પધાર્યા અને મગરાઓમાં જ્યાં વિષમ માર્ગ હતો ત્યાં શ્રીજીની ઈચ્છાથી માર્ગ સીધો થઈ ગયો. અને જ્યાં આખડી આવે ત્યાં રૂના ગાદલા શ્રી દાઉજી મહારાજ પથરાવી દે. કેમ? જે શ્રીજીના રથને ઈજા ન આવે તે સારું. એ રીતે તે પર્વત ઉપર શ્રીજી આપ બિરાજ્યા. ભોગ, શયન ભોગ સઘળા ત્યાં જ થયા. અને એક દિવસ ભોગના કમાડ ખુલ્યા. તે સમયે તે ગુફામાંથી તે વૈરાગી નિસરી દર્શન કરવા આવ્યો. તે આવીને તેણે શ્રીજીના દર્શન કર્યા, દંડવત કર્યા અને એક નીલકમળની માળા ગૂંથીને લઈ આવ્યો હતો. જે પૃથ્વી મંડળમાં નીલકમળ ક્યાંય થતા જ નથી, પરંતુ દેવલોકમાં થાય છે. તે એ યોગેશ્વરની દેવલોક પર્યંત ગતિ હતી. ત્યાંથી નીળકમળ લઈને આવીને તેની માળા ગૂંથીને સિદ્ધ કરી રાખી હતી. જે શ્રીજી પધારશે તે દિવસ પહેરાવીશ.
તે વૈરાગીને જોઈને શ્રીનાથજી આપની નિકટ બોલાવીને કહ્યું જે તમે માળા પહેરાવી દો. ત્યારે તેણે માળા પહેરાવી અને એક ચંદનનો મુઠ્ઠો 1.25 શેરનો હતો તે ભેટ કર્યો, અને તે ચંદન અસલ મલિયાગર હતું. એક રતીભર તોડીને 1.25 મણ તેલ ઉકાળી તેમાં નાખો તો તેલ શીતળ થઈ જાય એવું તે ચંદન હતું. તે મુઠ્ઠો ભેટ કર્યો અને દંડવત કરીને તે જ પર્વત ઉપર ચાલ્યો ગયો. ભગવત કૃપા થઈ એટલે વિષ્ણુના દૂત આવ્યા. તે વિમાનમાં બેસાડી અને વૈકુંઠમાં લઈ ગયા. ત્યારે શ્રીજીએ શ્રી દાઉજીને આજ્ઞા કરી, જે ગ્રીષ્મ ઋતુમાં ચંદનની કટોરી થાય છે તેમાં થોડું થોડું આ મુઠ્ઠામાંથી નિત્ય ઘસવું. જ્યાં સુધી આ મુઠ્ઠો પહોંચે ત્યાં સુધી તેમ જ કરો. ત્યાર પછી એક રાત્રિ તો બાદશાહના ડેરા રાજ સાગર ઉપર રહ્યા, અને બીજે દિન બનાસ નદી ઉપર ખમનોરમાં ડેરા કર્યા, અને ત્યાં હુકમ દીધો જે 1 મહિનો અહીં રહીશું તે એક બાગ તૈયાર કરાવો. તે બાગને તૈયાર જોઈ અમે ચાલીશું. આ વાત રાણાજીએ સાંભળી. તેથી રાણાજી મનમાં બહુ બિયા અને શ્રીજીની માનતા કરી, જે મહારાજ આ મ્લેચ્છ અમારા દેશમાંથી ચાલી જશે તો ગામની ભેટ કરીશ. તે રાત્રિને સમય વાટરામાં શ્રીજીએ ગંગાબાઈને આજ્ઞા કરી, શ્રી દાઉજી મહારાજને કહો જે કાલે સિંહાળના મંદિરમાં જઈને ઉત્થાપન થશે, અને તે પાછા આજ ખમનોરથી ભાગશે. તે રાતોરાત ઉદયપુર જશે. તે દિવસ રાત્રિને સમય એક પહોર રાત્રિ ગઈ. તે સમય સિંહાળમાંથી શ્રીજીના મંદિરમાં જગમોહનમાંથી ભમરાઓ મોટા મોટા નીકળ્યા. તે કોટ્યા વધી નીકળ્યા. તેઓ સીધા ખમનોરની તરફ ચાલ્યા અને બાદશાહની ફોજમાં ગયા. તે એક એક માણસને તથા ઘોડા હાથીઓને લક્ષાવધી જઈ લાગ્યા. એ રીતે અકસ્માત જોઈ સગડાઓ ત્યાંથી ભાગ્યા, અને તેની સાથે 12 લાખ ફોજ હતી. તે ભમરાઓના કરડવાના ડરને લીધે મગરામાં જઈ વિખરી ગઈ. અને બાદશાહની 2 બેગમ હતી, તેમાંથી એકનું નામ રંગી ચંગી હતું. તે 10,000 અસવાર તેની સાથે જુદા ચાલતા. તે મગરાઓમાં ભૂલી પડી. તે રાણાજીની ફોજ નાહર મગરે પડી હતી, તેમાં જઈ પડી. ત્યારે રાણાજી શ્રી રાજસિંહજીએ આ વાત જાણી, જે બાદશાહની બેગમ ભૂલી પડી છે તે મારી ફોજમાં આવી છે. તેથી રાણાજી આ બેગમ પાસે આવ્યા. ત્યાં આવીને એ બેગમને મુજરો કર્યો અને કહ્યું, જે તમે મારી બહેન છો, તમે જ્યાં કહો ત્યાં બાદશાહની પાસે તમારી સાથે ચાલી તમને પહોંચાડી આવીએ. ત્યારે તે બેગમે કહ્યું, જે તમે અમારા ધર્મના ભાઈ છો, તે તમે મને બાદશાહની પાસે પહોંચાડી દો. ત્યારે તમારા મુલકમાંથી બાદશાહને જલ્દી લઈ જઈશ. ત્યારે રાણાજીએ 10,000 અસવાર સંગ કરી દીધા અને કહ્યું, જે બેગમને બાદશાહના ડેરામાં પહોંચાડી આવો. ત્યારે રાણાજીએ બેગમ સાહેબને 10 ગામ કાપડામાં દીધા, અને બાદશાહે રાતોરાત ઉદયપુર પાછળ તલાવ ઉપર જઈને ડેરા કર્યા. ત્યારે ગામ સઘળું ઉજ્જડ દીઠું, અને વસ્તી તો ભાગીને મગરા ઉપર ચડી હતી. ત્યાં બપોર થઈ ગયા અને બાદશાહ અન્ન ન ખાય. કહે, જે રંગી ચંગી બેગમ આવે તો અન્ન ખાઉં. એટલામાં તો તે રંગી ચંગી આવી ઊભી રહી. ત્યારે તેણે સઘળા સમાચાર રાણાજીના કહ્યા, જે મને સારી રીતે પહોંચાવી ગયા, અને મેં પણ એમને ધર્મના ભાઈ કહ્યા છે, તેથી એના મુલકમાં હજરતને રહેવું ન જોઈએ. ત્યારે બાદશાહે કહ્યું, એક મસ્જિદ ઉદયપુરમાં બનાવીશું, તે પછી ચાલશું. ત્યારે બેગમે ના કહી, કાલ આપને કૂચ કરવો જોઈએ, અને મારા ભાઈ રાણાજીને કહેવડાવી દઈશ, તે તમારા નામથી એક મસ્જિદ બનાવી રાખશે. ત્યારે તે બેગમે રાણાજીને તેડાવીને બાદશાહથી મેળવ્યા. ત્યારે રાણાજીને બાદશાહે કહ્યું, જે તમે અમારી બેગમની બહુ બંદગી કરી છે, જે તમે એના ધર્મના ભાઈ છો, તે તમે કાંઈ માંગો, હું તમારી ઉપર ખુશ થયો છું. ત્યારે રાણા શ્રી રાજસિંહજીએ કહ્યું, જે આપ ખુશ થયા હો તો જલ્દી ફોજને કૂચ કરાવો, મારો મુલક બહુ બગડે છે. ત્યારે બાદશાહે રાણાજીને કહ્યું, જે એક તમે અમારા નામની મસ્જિદ બનાવી રખાવજો, અને કનૈયા જે શ્રી ગિરિરાજથી ઉઠ્યા છે તે તમારા મુલકમાં આવ્યા છે, જેને મેં પોતાના મુલકમાં બિરાજવા માટે ઘણું કર્યું, પણ એમની મરજી તમારા મુલકમાં બિરાજવાની છે. તેથી તમે એમના હુકમમાં રહેજો. જ્યાં સુધી એ દેવતા તમારા મુલકમાં રહેશે ત્યાં સુધી હું મેવાડમાં નહીં આવું. તેણે આ તરેથી કહ્યું. બીજે દિવસ ફોજનો કૂચ થયો. તે દ્વારકા તરફ ગયો અને મેવાડમાં ચેન થયું. ત્યારે રાણાજી સર્વ કુટુંબ સહિત ઉદયપુર આવ્યા, અને ગામ તથા મુલકના લોક મગરાઓ ઉપર ભાગીને ચડ્યા હતા. તે સઘળાઓ પોતપોતાને ઠેકાણે આવીને વસ્યા. ત્યાર પછી વાટરાથી રાજભોગ આરતી કરી શ્રીનાથજી પધાર્યા. તે સિંહાળમાં બિરાજ્યા. એક સમય સુરતવાલા શ્રી પુરુષોત્તમજી મહારાજ દક્ષિણ દેશ પધાર્યા. ત્યાં રત્નોની અધિકાઈ જોઈ આપે શ્રીનાથજી સારું જડાઉ મોજા બનાવડાવ્યા, અને તે મોજા લઈને શ્રીજી દ્વાર તરત પધાર્યા. પરંતુ દિન વિશેષ લાગ્યા, તેથી મોજા વડા થઈ ચૂક્યા.
શીતકાલ શિયાળો જતો રહ્યો હતો, તેથી હવે મોજા વડા થઈ ચૂક્યા હતા. પછી પધાર્યા અને વર્ષ દિવસ રહેવા જેવું કાર્ય ન હતું. કાશી દિગ્વિજય કરવા પધારવું હતું. તેથી શ્રી દાઉજી મહારાજ પાસે વિનંતી કરી, જે આ મોજા લાવ્યો છું અને શ્રીજી તો મોજા વડા કરી ચૂક્યા, આગળ રહેવાનું તો બને તેમ નથી. જો આપની આજ્ઞા હોય તો શ્રીજી અંગીકાર કરે. ત્યારે શ્રી દાઉજી મહારાજે આજ્ઞા કરી, જે તમે તો શ્રી ગુસાઈજીના બાળક છો, તે તમારું કર્યું શ્રીજી અંગીકાર કરે છે. તથાપિ ઋતુનો મહિમા છે, ઋતુની એક મર્યાદા છે, તેથી શૃંગારના સમયમાં ધરાવી 2-4 ઘડી પછી વડા કરી લેજો. આવી આજ્ઞા શ્રી દાઉજી મહારાજથી પામી. શ્રી પુરુષોત્તમજી મહારાજે બીજે દિવસ શ્રીજીનો શૃંગાર કર્યો. તે દિવસે જડાઉ મોજા શ્રીજીને ધરાવ્યા અને શ્રી દાઉજી મહારાજ ભોગ આવવાના સમયમાં નિત્ય શ્રીજીના દર્શને પધારતા. તેથી શ્રીજીના દર્શન કરી શ્રી પુરુષોત્તમજી મહારાજને એવી આજ્ઞા કરી, જે મોજા માળા બોલ્યા પછી વડા કરી લેજો. એટલી આજ્ઞા કરી શ્રી દાઉજી મહારાજ આપની બેઠકમાં પધાર્યા. પછી માળા બોલી, પછી રાજભોગ આરતી થઈ. ત્યારે શ્રી પુરુષોત્તમજીએ ટોળા વ્યાસ મૂક્યા હતા. તે તેમને કહ્યું, જે 1000 મુદ્રા તમે ગુપ્ત લ્યો અને શ્રીજીને સંધ્યા આરતી સુધી મોજા ધરેલા રહેવા દો. ત્યારે મુખ્યાજીએ કહ્યું, જે મહારાજ, શ્રી દાઉજી મહારાજનો નિયમ છે, જે ભોગના દર્શન નિત્ય કરે છે, તેથી આપ શંખનાદ થયા પછી ઉત્થાપનના દર્શન સમય વડા કરી લેશો. તે પછી કમાડ ખોલીશું. તે પછી શ્રીજીને અનુસર કરીને શ્રી પુરુષોત્તમજી તો આપની બેઠકમાં પધાર્યા અને સઘળા સેવકો પણ પોતપોતાને ઘેર ગયા. તે પછી એક મુહૂર્ત સુધી શ્રીજીએ વાટ જોઈ કે હમણાં મોજા વડા કરી લેશે, પરંતુ કોઈએ કર્યા નહીં. ત્યારે શ્રીનાથજીએ કંટાળ્યા. તેથી ખમનોરમાં શ્રી હરિરાયજી ભોજન કરીને આપની બેઠકમાં પહોંચ્યા હતા. તેમને જ્યારે નિદ્રા આવી, ત્યારે શ્રીજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી, જે તમે શીઘ્ર આવીને મોજા વડા કરી લ્યો તો હું વ્રજમાં જાઉં. ત્યારે તે જ વખતે શ્રી હરિરાયજી ચમકી ઉઠ્યા. તે શ્રી હરિરાયજીની સઘળી સવારી સિદ્ધ રહેતી. સુખ પાલખી, ધૂળવેલ, બેલનો રથ તથા એક હાથી, ઘૂડબેલ, બેલનો રથ તથા એક હાથી, એટલી સવારી સદા રહેતી. તેમાંથી એક સવારી એક પહોર દોઢી ઉપર આવી ઊભી રહેતી. તે શ્રી હરિરાયજી મહારાજે આપે ઉઠીને પૂછ્યું, કઈ અસવારી ઊભી છે? ત્યારે ઉદ્ધવ ખવાસે વિનંતી કરી, જે મહારાજ, ઘૂડવેલ જોડેલી તૈયાર ઊભી છે. ત્યારે તત્કાળ જ શ્રી હરિરાયજી ઘૂડવેલમાં બિરાજ્યા અને વેગથી હાંકી તે ઘડી એકમાં આવીને બનાસ ઉપર સ્નાન કર્યું અને અપરસમાં શ્રી દાઉજી મહારાજની પાસે પધાર્યા અને મંદિરની કુંચીનો ઝુમખો માંગ્યો. તે શ્રી હરિરાયજીના પ્રભાવને તો શ્રી દાઉજી મહારાજ જાણતા હતા. તેથી વિચાર્યું, જે કાંઈ એક શ્રીજીની આજ્ઞા થઈ છે, તેથી કુંચીનો ઝુમખો તેમને દીધો. તે લઈ શ્રી હરિરાયજી નિજ મંદિરમાં પધાર્યા અને તાળું ખોલી શંખનાદ કરાવીને અને શ્રીજીની પાસે જઈને મોજા વડા કરી લીધા અને દંડવત કરી ટેરો દઈ બહારના કમાડ મંગળ કરી આવ્યા. ત્યાર પછી કુંચીઓનો ઝુમખો શ્રી દાઉજી મહારાજની બેઠકમાં પહોંચાડીને આપ તો શ્રી હરિરાયજી ખમનોર પધાર્યા અને શ્રી પુરુષોત્તમજીને તો આ વાતનો આપના મનમાં મોટો પશ્ચાતાપ થયો, જે અમે મોજા શા માટે રાખ્યા. શ્રીનાથજીને શરમ થયો અને શ્રી દાઉજી મહારાજે વ્યાસજીને ખીજીને કહ્યું, જે તમે મોજા શા માટે રાખ્યા? આજ પછી તમે સંકોચને લીધે શ્રી ગુસાઈજીના બાળકોને કંઈ કહી ન શકો તો અમને કહેવું, અમે તેમને કહીશું, એ અમારું કામ છે.